હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આપણે આવી ગયું છે ટ્રેક્ટર લટાવો તો સારું છે. ટ્રેક્ટર કેનું છે? આપણે આ ટ્રેક્ટર લેવા છે મામાનું છોકરાનું પક્ષે છે એને મોકલો છે. અહીંયા આવશે અહીંયા નવું ટ્રેક્ટર લીધું બરો 45. ત્યારે મેં ફોન કર્યો હતો, મને આ નવું બાકી હતું ત્યાં હગાનું ટ્રેક્ટર નહીં એટલે મેં કહ્યું આ બધેમાં આપણે હાલી જવાનું હોય. આ આપડી કોઠાવાળી આપણે હમણાં આવ્યા નહોતા ને, કેમ બતાવી તમને? સારા હોય નહોતી રિપેર કરાવ્યું. આમાં પંચી આશું બાજુ વાળો છે ને ટ્રેક્ટર હતું ને એ બરફી. મિત્રો ટ્રેક્ટર હાલે છે આપણે વાળીએ. અને આવા સંભળાતું છે પૂર્ણ ભગતનું માઇક નો આવે એમાં રેકોર્ડિંગ કરીને રાખી દે. સાંભળો શું બોલે તો રેડિયો નાખે તો અને બંધ નથી કર્યું. આવી જાય એટલે બંધ કરી દઈએ, હાંજે ચાલુ કરી જતા હોય છે. અને આ ખેતરમાં આપણે છે ને હું ઘઉંનું વાવેતર ન થયું. એનું કારણ શું છે ખબર? આ બાજુ આ થાંભલાની હાર છે ને એ ખેતરવાળો કંઈ વાવતો નથી, પડતર રાખે. એની હિસાબે એ એવા પાડોશી હોય ને રમીના પેટના હિસાબે આ છે ને અમારે પારો તૂટ્યો. એનો પારો તૂટ્યો ને આખા ખેતરનું પાણી આમાં ગુડાઈ ગયું. પાણી આવી ગયું ને ખેતર સુકાતું જ નથી. સુકાય તો તમે વાવેતર કરો ને જો ને આ લીલું તો હજી લીલું છે. એ આખું જઈને છે ને આ થાંભલાવાળું જ્યાં પારો તૂટી ગયો ને પારાનું પાણી બધું આ ખેતરમાં આવ્યું. એમાં ખેતરમાં વાવેતર નથી. એને તો કાંઈ જરૂર નથી. તો હવે હું છે ને કંઈક ને કંઈક કરવું પડશે. આડો બંધ મારવો પડશે, પછી એને ખબર પડશે. કંઈક તો ગાયરું બોલવી પડે, નકર ન મેળે આપણે. એની હિસાબે નકર ખેતરમાં છે ને ઘઉં ઊભા હોય. આ બોર કરાવ્યું તેથી અમારે કોઈ વસ્તુનો કંઈ ઉપયોગ નથી કરી કે પોર વાવેતર બાજરો વાવ્યો હતો. તમારે પપ્પાનું એક્સિડન્ટ થયું હતું, પછી એ બધું ન્યાયની દવાખાનામાં બધું ગયા ને તો એ વ્યસ્ત હોય. પોર બાજરોમાં વાવ્યો હતો ઘેર, પણ હવે પુગાય એમ જ નહોતું. પછી કોણ આવે ખેતરે બીજા વાર્તા એમાં કંઈ કાઢી લેવાનું હોય ને. આમાં કંઈક છે ને હવે વાવેતર કરશું, પણ હવે હું વાવીને જોઈ છે. બાજરો વાવી, લીલાડો વાવી જોઈ છે. બોરમાં પાણી સીધા આપણે તમને બતાવેલું જ છે. ટ્રેક્ટર હાલે છે. પ્રવીણભાઈની રાઈડું સાંભળો, રેકોર્ડિંગ કરેલું હોય. અને ઉનાળામાં નવો ખ્યાલ કરવો છે. આપણો ખેતરમાં ભલે રોકાણ કરવું પડે, બાકી એ રમીના પેટનાનું પાણી છે ને એ ખેતરમાં આવવું નથી એવું કરી દેવું છે. મિત્રો ટ્રેક્ટર હાલે છે. આપણું ખેતર કરી નાખ્યું ક્લિનિક જોરદાર. 5 થાય એક જ ફેરમાં રેડી કરી દીધું. મામાના છોકરાને લઈને આવતું એનો ફોન આવ્યો છે. આટાને ભાઈને મોકલી રાખો. અહીં આવ્યો છે ગામમાં, હું ખેડવા આવતું. ઘરનું ટ્રેક્ટર કોઈ ને એટલો ફેર પડે, નગર 2 ફેર આપવું પડે. એક જ ફેરમાં 5 એટલી થઈ છે. સમજો હજી લીલું નીકળે એમાં કેનું કરવું? ડાયરો આવી જાય ને એવું થઈ ગયું છે. અને આપણી છે વાડી. તમને કહેતા હતા ને કે ઓલી પોર આપણે બતાવી છે બાજરો ભાઈ, બધા એ જ ખેતર છે. મોડું સાફ થયું. મારે પપ્પા ગાડી લઈને વયા ગયા. મારા ગામમાં કેમ જવું? શું કરું આમાં? એને મેં કીધું હાઈલા હતા તો ગાડી લઈને વયા ગયા પગ જરાના. કામ આગળ આખવા હાલો બન્યા જો લોકમાં આપણે ખેતરે ક્લીન જ થઈ જવાનું છે. આપણે દૈસા છે ને એ બધું લીખી જાય. તો આપણે છે ને અડધું હાલી ગયું છે ને હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો. એટલે જમવા બરકી લઈએ આપણે. ઘીરે જમી આવી અમે ને મારા મામાનો છોકરો છે ને આવ્યો હતો, પણ ઉતામેર હતી ને લઈ તાત્કાલિક વયો ગયો છે. નકર એને આપણે વિડીયો મળે એને પણ હું લઈ લઈએ પાછા વિડીયો તો આવશે. આની જે એના ટ્રેક્ટર હાકે છે ને ભાઈ એને મોજ છે.
અને જો આપણું ખેતર એટલું ક્લીન કર્યું છે. પથ્થારી ફરવી નથી છે હમણાં પાર તૂટ્યો ને એમાં ખેતરની. આ બધું નીકળ હાલી ગયેલું છે. હજી લગભગ છે ને 5 વાગ્યા સુધી હાલશે અહીં તો એ આ ખેતર આખું કમ્પ્લીટ દેખાડશે. તો સુધી નહીં દેખાય. અમે આટા ફેરવશું અમે જા અચ્છા અમારે પોતાનું ટ્રેક્ટર રાખે ને હીરામામાં છે. મામાનો છોકરો તો એને મોકલી દીધો. જા બધા હાલી ગયું. હાલો હવે મામાને કઈ જમી આવી આપણે અહીં મૂકી દઈએ. કાતરો ફૂલ છે અટાણે. હાલો મૂકી દે અહીં જમી આવી. બપોરા કરી આવે બપોરા. હા છે ને હજી ડુચ્છો છે ને અમે ભેગો કરી દઉં. પપારી પછી એને વાવતો પછી બોલો રાખી દો. બપોરા કરી લઈ મામા. અમારે મેન ધણી તો લેવા હતા વિડીયોમાં પણ મહેમાન રહી ગયા વિડીયો લઈ લેવા હતા. એ કે જમીન કેતન કે બર કેમ હાલે જમી આવી. સારું પીનો તો નીકળે મામા તો હાવ ગારો જ નીકળે. આમાં ભેગું થોડું ઓલું કોરું છે ને એટલે આમાં શું કરું ખબર આ છે ને એક ફેર આવશે ને અમે ડૂસો ભેગો કરીને બહાર નાખ્યું પછી વાવતર કપારી હોય ને કપારીએ ભેગું કરી લેવું. એમાં ઓલું કરે અને દિવાળી મેળજો ને તો એને હરકી. હા ઓલો કરું ખેતર વાવેતરમાં પારામાં નડશે વધારે ખડ છે ને એટલે નકર આવું હોય ને એમાં તો રહેવા ન દે. તો ઓલો ભેગું કરવામાં ટ્રેક્ટર કેટલા ઢગલા બારેલા છે આમ તો બારેલું હોય ને હા એ તો એવું પડી જાય પછી હેઠે રહી જાય ને ખડ